એબીપી ન્યૂઝમાં હું નેહા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી। વલસાડના કકવાડી ગામે આડા સંબંધના વહેમમાં સગા મોટા ભાઈની હત્યા કરતો ભાઈ ડુંગરીના કકવાડી ગામે ચકચાર, આરોપીની ધરપકડ। વલસાડમાં નવરાત્રી પર્વનો હર્ષોલ્લાસ વચ્ચે થયેલો પ્રારંભ, ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ઓર્કેસ્ટ્રાના તાલે ઝૂમ્યા। સુખેશ રામપુર ફળિયાના વર્ષોથી બિસ્માર રસ્તાના અવરોધ માટે આવેદનપત્ર અપાયું। પારડી પાર નદી પાસે સોનાની ગીની 15 લાખમાં લેવા ગયેલા વ્યક્તિ છેતરાયો। હવે સમાચારો વિસ્તારથી। વલસાડના ડુંગરી પોલીસ મથક હદમાં આવેલ કકવાડી ગામે વાણિયા ફળિયામાં રહેતા 37 વર્ષીય મહેશ લલ્લુ કોળી પટેલે તેના સગા મોટા ભાઈ એવા નિરંજન લલ્લુ પટેલનો ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। આરોપી નાના ભાઈ મહેશને એવો વહેમ હતો કે પોતાની 23 વર્ષની પત્ની મયુરી સાથે પોતાના મોટા ભાઈ 42 વર્ષીય નિરંજન આડા સંબંધ ધરાવતો હતો, જેના કારણે તારીખ 4/8/2011 ના રોજ રાત્રે 8:30 કલાકે મહેશે તેના ઘરમાં પાછલા દરવાજેથી આવી તેના ભાઈ નિરંજન ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો, જેને બચાવવા મહેશની પત્ની મયુરી વચ્ચે પડતા તેને પણ હાથના ભાગે ઈજા થઈ હતી। દરમિયાન ઈજાગ્રસ્ત નિરંજનને સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ડોક્ટર હાઉસમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું તારીખ 7/9/2011 ના રોજ કરુણ મોત થતા આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। મહેશભાઈ લલ્લુભાઈ કકવાડી મારી ભાઈ સાથે ચાલતું હતું, મારા ભાઈ મોટા મારા એ પછી મેં એ લોકોને મેં પકડ્યા, પછી મારા સગા સંબંધને કહીને આવ્યો, પછી ટીની પ્રોબ્લેમ પડ્યો તો મેં પોલીસ સ્ટેશનમાં આવીને અરજી લખાઈ ગયો। પછી 2-3 દાડા થયા તો પોલીસવાળા કોઈ નહીં આવ્યો, એટલે પછી પાછો એકવાર પસારી જઈને જોવા લાગી ગયો તો પાછા બધી માડ કેમ બિલકુલ ટાઈમ કર્યા કરે, એટલે પછી ગુચ્છામાં આવીને ભાઈ આ કામ થયું। મારી ઘેરની મારી વાઈફ મારા ભાઈ એ પછી પાછળ મારીને 4000 કર્યા કરતા પછી એ લોકો ઘેરમાં ગયા અને પછી બેસી રહેલા બધી માંડો બધા ટાઈમ બેસી રહેલા, એમાં મેં ગઈને ભાઈઓને મારવાનું ચાલુ કરી નાખ્યું। એટલે મારા વાઈફને પહેલું લાગી પડલું દિમાગમાં, પછી મારા મોટા ભાઈને લાગ્યું ચપ્પુથી। વલસાડ શહેરમાં આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવલી નવરાત્રી પર્વનો હર્ષોલ્લાસ વચ્ચે ભવ્ય પ્રારંભ થયો હતો। શહેરમાં કોમર્શિયલ આયોજન સાથે સાથે શેરીઓમાં હજુ પણ પ્રાચીન ગરબાનું મહત્વ જળવાયેલું હોય ઠેર ઠેર નવરાત્રી પર્વની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। વલસાડમાં ગોકુલ ગ્રુપ દ્વારા શહેરના આવાબાઈ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે અને ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સુભાષ એન્ડ ઓર્કેસ્ટ્રા પાર્ટી ધૂમ મચાવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટ્યા હતા। વલસાડ શહેરમાં ગોકુલ ગ્રુપ હોટ ફેવરિટ રહેતા રોયલ ફેમિલી અને ક્રીમ એરિયાના મોટી સંખ્યામાં નાગરિકો, બાળકો, મહિલાઓ જોડાયા હતા। નવરાત્રી પર્વની ઉજવણીનો માહોલ ધીરે ધીરે રંગ જમાવશે અને 9 દિવસ સુધી ગરબે ઘૂમવા ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે।
મામલતદાર કચેરી, પારડી તાલુકા અને પારડી પોલીસને એક આવેદનપત્ર ગામના સરપંચની અધ્યક્ષતા હેઠળ આપવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો દ્વારા વર્ષોથી જે અહીં રોડ ગામના એક પોતાની જમીનમાંથી રસ્તો આવેલ હતો, જેને ગ્રામજનો દ્વારા સમારકામ કરવાનું હાથ ધર્યું હતું. પારડી તાલુકાના શુકેશ રામપુર ગામના માધવનગર ફળિયા ખાતે વર્ષોથી અહીં રસ્તાનું સમારકામ ન થતા આજરોજ બુધવારના સવારે 11 કલાકે 40 થી 50 ગ્રામજનો પારડી પોલીસ, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હાલ ભીખુભાઈ લલ્લુભાઈ પટેલ અને રામુભાઈ લલ્લુભાઈ પટેલના માલિકના હદમાં અહીં રસ્તો આવેલ છે. ગામનો સરપંચ, શું સમસ્યા છે? મારી સમસ્યા એ છે કે મારા સુકેશ ગામની અંદર મહારાજ ફળિયા અને રામપરની અંદર માધવનગરમાં જે ચીવલોટથી તે ગુલાબભાઈ જગનના ઘર તરફ જતો રસ્તોની અંદર બે માલિકીના ઘરો આવેલા છે, ભીખુભાઈ લલ્લુભાઈ, રામુભાઈ લલ્લુભાઈ. એ લોકો રસ્તો બનાવવા નથી. રસ્તો બનાવવા માટે મેં 5 થી 6 વાર સરકારમાંથી ગ્રાન્ટ લાવ્યો, છતાં પણ એ રસ્તે બનાવવા દેતા મેટલ પર નાખવા દેતા નથી. તો એ માધવનગરના ભાઈઓ અને બહેનોને એમને બાળકો જે સ્કૂલમાં જાય છે એ પાણી મતલબ મંડ્યાસામાં પાણીની અંદર કેર છે, પાણીની અંદર આવીને કેટલાક જનાવરને એ પણ કરી દે છે, છતાં એ સહન કરીને છેલ્લે એ લોકો એમના પોતાના સ્વખર્ચે રસ્તા બનાવવા માટે નીકળ્યા છે. કોઈ વ્યક્તિ 1000 રૂપિયા 1000 આપે, 2000 આપે, એમ કરીને સ્વખર્ચે રસ્તો બનાવે છે. તો તેના માટે અમે આ પોલીસ ચોકીને જાણ કરવા માટે આવ્યા છે. આજે મામલતદારને રજૂઆત કરવાની, ટીડીઓને રજૂઆત કરવાની છે. એ બધાને રજૂઆત કરીને પછી છેલ્લે અમે ગાંધી માર્ગે આંદોલન કરીને પણ એ રસ્તો બનાવવાની તૈયારી બતાવ્યા છે ફળિયાના લોકોએ. પારડી શહેરમાં ચંદપુર પાસે આવેલી પાર નદીના પુલ પાસે સમરેલીના એક વ્યક્તિને 15 થી 20 કિલો પિત્તળના ધાતુની ગીનીઓ સોનાની હોવાનું બતાવી ₹15 લાખની છેતરપિંડી કરી 2 પુરુષ અને 1 મહિલા નાસી છૂટ્યાની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધવામાં પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના સમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ખાતે રહેતા હસમુખ પોપટભાઈ ખાખરિયા જે તે સમયે પોતાના વતન જઈ રહ્યા હતા. ત્યાં પાર નદીના પુલ પાસે ગૌ વર્ણનો છોકરો, ગૌ વર્ણનો પુરુષ અને શ્યામ વર્ણની સાડી પહેરેલ સ્ત્રી કે જેઓ ગુજરાતી અને હિન્દી ભાષા બોલતા હતા. આ ત્રણેય હસમુખભાઈને પહેલા સોનાની 2 સાચી ગીની આપી વિશ્વાસમાં લીધા હતા અને બાદમાં 15 થી 20 કિલોગ્રામ પિત્તળની ધાતુની ગીનીઓને કિલો 15 લાખ મેળવી નાસી છૂટ્યા હતા અને છેતરપિંડી કરી હતી. ઉપરોક્ત બનાવની હકીકતના આજ રોજ પારડી પોલીસ મથકે હસમુખભાઈએ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક રસ્તો સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.